ગરમીની ભીષણ ગરમીની કારણ કે આ વખતે ફેબ્રુઆરી જેટલો ગરમ રહ્યો છે અને રેકોર્ડ્સ તૂટ્યા છે ફેબ્રુઆરીમાં અને માર્ચમાં ભીષણ ગરમી પડવાની છે। આકરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે અને 7 માર્ચ બાદ તેની શરૂઆત થઈ જવાની છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરવામાં આવી છે। તેમણે શું કહ્યું એ સાંભળીએ। राज्य में उनाळो आकरो रहवानो छे, एनी साथे ज कमोसमी वरसादनुं संकट पण छे। हवामान निष्णात अंबालाल पटेल आपणी साथे छे, एमनी साथे ज वात करीए। काका, क्यारे वरसाद अने क्यारे गरमीनी असर रहवानी छे राज्यमां? वेस्टर्न डिस्टर्बन्स एक पछी एक આવી રહ્યા છે પણ નબળા આવી રહ્યા છે। તારીખ 7 થી 10 માં એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં બરફવર્ષા અથવા કરા પડવાની શક્યતા રહેશે। ગરમી હમણાં પડી રહી છે। मार्च मास है, आ मार्च मास में भारे गर्मी पड़वानी शक्यता रहे। 7મી मार्च सुधीमां देशना उत्तरीय पर्वतीय प्रदेशों में वेस्टर्न डिस्टर्बन्सना कारणे उत्तर गुजरात, मध्य गुजरात, पूर्व गुजरात, कच्छना भागों महत्तम उष्णतामान थोड़ું घटवानी शक्यता है। उत्तर जूनागढ़ना भागों में अमरेली, भावनगरना भागों में पण कंईक महत्तम उष्णतामान घटवानी शक्यता है। वलसाडना भागों पर महत्तम उष्णतामान घटवानी शक्यता है। परंतु 7મી मार्च बाद महत्तम उष्णतामाનમાં વધારો થશે અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગોમાં પણ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ગરમી વધુ રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે। માર્ચ માસમાં ગુજરાતમાં વાદળવાયુ આવી શકે, ક્વચિત જ વરસાદ આવી શકે, છાંટા પડી શકે, પણ માર્ચ માસમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા આવવાની શક્યતા છે। હમણાં તો ઘઉંના પાક ઊભા છે, તો ગરમીના કારણે ઘઉંના પાક ઉપર પણ કંઈક અસર થઈ શકતી હોય છે। એટલે કમોસમી વરસાદ અને ગરમીની સાથે સાથે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ માર્ચમાં પણ આકરો ઉનાળો પડવાની, આકરી ગરમી પડવાનું અનુમાન હવામાન નિષ્ણાંતે કર્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।